હોમ લર્નિંગના કાર્યક્રમ થકી યુટ્યુબના માધ્યમ દ્વારા અમે તમને શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। હું ઉર્વી નીરવ પરમાર અને આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 9 પ્રકરણ 4 જોઈશું, જે ધોરણ 9 પ્રકરણ 4 છે ગણિત વિષય દ્વિચલ સુરેખ સમીકરણો। દ્વિચલ સુરેખ સમીકરણોની વાત કરતા પહેલા આપણે એકચલ સુરેખ સમીકરણની વાત કરી લઈએ। એકચલ સુરેખ સમીકરણ એટલે કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય તે સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે, જેનું પ્રમાણિત સ્વરૂપ ax b c છે, જ્યાં a b c અચળાંકો છે અને a ≠ 0। a ≠ 0 એટલે કે જે x નો સહગુણક છે, x ચલ છે, તો એનો સહગુણક ક્યારે 0 ન હોવો જોઈએ। જે રીતે આપણે ઉદાહરણો લઈ શકીએ કે x + 5 = 10, √3x - √7 = 0। આ જે છે એ એકચલ સુરેખ સમીકરણના ઉદાહરણો છે કે જેનો ઘાતાંક પણ એક છે અને ચલ પણ એક જ છે। એ જ રીતે આપણે હવે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો દ્વિચલ એટલે કે બે ચલ। જે સુરેખ સમીકરણની અંદર બે ચલ આવેલા હશે તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું। પણ એમાં કેવી રીતે થશે કે જ્યારે જે સમીકરણમાં બે ચલ અને બંને ચલના ઘાતાંક 1 હશે અને x y વાળું પદ બંને ચલ સાથે ન હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે। અને આની અંદર જે સમીકરણમાં બે ચલ એટલે કે બે ચલ આવેલા હશે, એક ચલ સુરેખ સમીકરણમાં એક જ ચલ આવેલો હતો, જ્યારે આની અંદર બે ચલ આવેલા છે અને બંને ચલના ઘાતાંક પણ એક જ હશે, પણ x y વાળું પદ ન હોય એટલે કે x y બંને સાથે ન હોવા જોઈએ એ રીતનું પદ હશે અને તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે। એટલે આ રીતનું જે સમીકરણ છે તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે, જેનું પ્રમાણિત સ્વરૂપ જે છે તે ax + by + c = 0 સ્વરૂપનું હશે અને જેની અંદર x અને y બે ચલ છે, a b c અચળાંકો છે, એટલે કે a b c જે છે તે belongs to R હશે અને a² + b² ≠ 0। આ જે a² + b² ≠ 0 એ શરત છે કે જ્યાં a b c belongs to R એટલે જે x a b અને c અચળાંકો છે belongs to R વાસ્તવિક સંખ્યામાંથી આવશે અને a b a² + b² એટલે a અને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ, એટલે a² + b² ≠ 0। ઉદાહરણ તરીકે જોઈએ તો √5x - 3y/2y = 7, 5x - 2y = 7 જે દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણો છે। હવે આપણે જોઈએ એના ઉપરથી એક પ્રશ્ન કે જ્યારે 2x + 3y = 9.35 પર આપણને એક સમીકરણ આપી દીધેલું છે, જે સમીકરણને ax + by + c = 0 તરીકે દર્શાવવાનું છે, એટલે કે આને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે અને a b c ની કિંમત શોધવાની છે। હવે આની અંદર આપણી પાસે 2x + 3y = 9.35 બાર આપણને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણને આપણે ax + by + c = 0 સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ax + by + c = 0 સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે ઇક્વલ ટુ પછી જમણી સાઈડ શૂન્ય છે, જ્યારે આની અંદર ઇક્વલ ટુ પછી 9.35 બાર છે, તો આપણે જે 2x + 3y છે ત્યાં આ 9.35 ને ઇક્વલ ટુ ની ડાબી બાજુ લઈ આવીએ તો એ -9.35 બાર થઈ જશે અને ઇક્વલ ટુ 0, કારણ કે જે 9.35 બાર છે ને આપણે ઇક્વલ ટુ ની ડાબી બાજુ લઈ આવીએ છીએ। હવે આ જે છે એ સમીકરણ ax + by + c = 0 સ્વરૂપમાં આવી ગયું છે। હવે આપણે એની સરખામણી કરી શકીએ, જે x નો સહગુણક છે એ a કહેવાશે, y નો સહગુણક છે એ b કહેવાશે અને જે અચળ પદ છે એ c કહેવાશે, એટલે a = 2, b = 3, c = -9.35 બાર। અચળાંકનું જે પણ ચિહ્ન હોય આપણે અહીંયા સાથે જ લેવાનું રહેશે, એટલે c = -9.35 બાર। એટલે આપણે જે ax + by + c સ્વરૂપમાં બતાવવાનું હતું એ સમીકરણ આપણે અહીં બતાવી દીધું છે અને આપણે a b c ની કિંમત શોધવાની હતી, એ આપણને a b અને c ની અહીંયા કિંમત મળી જાય છે। એ જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2 2x = 3 સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે। અહીંયા
0 સ્વરૂપમાં એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આપણે એને બતાવી દીધું છે, જ્યાં a ની કિંમત 2 થશે, b ની કિંમત 0 થશે અને c ની કિંમત થશે -3. દ્વિચલ સુરેખ સમીકરણો પ્રકરણની અંદર હવે આપણે જોઈએ આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તે જોઈએ. જ્યારે એક ચલ સુરેખ સમીકરણ હોય તો એને અનન્ય ઉકેલ મળે છે, એટલે કે એક ચલ સુરેખ સમીકરણનો ફક્ત એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. જ્યારે એક દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે છે, એટલે કોઈ પણ એક દ્વિચલ સુરેખ સમીકરણ જેની અંદર બે ચલ હોય એ બે ચલ માટે એની અંદર આપણને અનેક ઉકેલ મળી શકશે. એ રીતે આપણે એક સમીકરણ જોઈએ 2x y 7 સમીકરણના ઉકેલ લખો. જ્યારે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાના હોય તો એની આપણે રીત જોઈએ. અહીંયા આપણને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે 2x y 7. આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એના ઉકેલ માટેની રીત જોઈએ તો એમાં સૌપ્રથમ આપણે જે x છે x કે સૂત્રનો કર્તા બનાવીશું. જો આપણે x એ સૂત્રનો કર્તા બનાવવાનો હોય તો એની સાથે આ જે y સરવાળામાં છે ને ઇક્વલ ટુ ની આપણે પેલી બાજુ લઈ જશે તો એ થશે -y. x ની સાથે 2 ગુણાયેલા છે, આ બાજુ ગુણાકારમાં હોય તો ઇક્વલ ટુ ની જમણી બાજુ લઈ જશો એટલે ભાગાકાર થઈ જશે, એટલે 7 y/2. હવે અહીંયા x સૂત્રનો કર્તા બની ગયો છે, આ બાજુની સાઈડ આપણી પાસે છે 7 y/2. હવે અહીંયા આપણે y 0 કિંમત લઈએ. y ની જગ્યાએ આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ. અત્યારે આપણે y ની જગ્યાએ 0 લઈએ. જો y ની જગ્યાએ 0 લઈએ તો એની સાપેક્ષ કિંમત આપણને x મળવાની છે. હવે અહીંયા આપણે 7 0 y ની જગ્યાએ આપણે કિંમત મૂકી 0 તો આપણને x ની કિંમત મળશે 7/2. એટલે જ્યારે આ સમીકરણની અંદર આપણે y 0 મૂકશું તો x 7/2 મળશે. આનો અર્થ એ થયો કે આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુ x અને y ની કિંમત, જો x ની કિંમત 7/2 અહીંયા મૂકીશું અને y ની કિંમત જો 0 મૂકશું તો આપણે એનો જવાબ 7 મળશે. એટલે આ બિંદુઓ પરથી આ સમીકરણ પણ શુદ્ધ થશે. તે સમીકરણ છે એના પરથી આપણે આ બિંદુઓ મેળવી દીધા, કારણ કે આપણે એનો ઉકેલ મેળવવાનો છે. ઉકેલ મેળવવાનો હોય ત્યારે x અને y ની કિંમત બતાવવી પડે. એ જ રીતે અત્યારે આપણે x સૂત્રનો કર્તા બનાવ્યો છે. હવે આપણે આમાંથી y ના સૂત્રનો કર્તા બનાવીએ. જો આ સમીકરણમાં આપણે y ના સૂત્રનો કર્તા બનાવવાનો હોય તો ડાબી બાજુ y ને રાખીએ છીએ અને ઇક્વલ ટુ ની પેલી બાજુ આપણે આ 2x ને લઈ જઈએ. જો આપણે 2x ને ઇક્વલ ટુ ની પેલી બાજુ લઈ જઈએ તો એનું ચિહ્ન બદલાઈ જશે, એટલે અહીંયા 7 - 2x. હવે આપણે x ની જગ્યાએ કિંમતો લઈએ. ધારો કે આપણે x 0 લઈએ. x 0 લેતા આપણને y ની કિંમત મળશે 7 - 2 * 0 0 થશે, એટલે આપણને કિંમત મળવાની છે 7. એટલે જ્યારે આપણે x ની કિંમત 0 લેશું આ સમીકરણમાં તો આપણને y ની કિંમત મળી છે 7. ધારો કે આપણે એની જગ્યાએ x 4 લઈએ. જો x ની કિંમત 4 લઈએ તો 7 - 2 * 4 જે x છે એની જગ્યાએ આપણે હવે કિંમત લીધી છે 4. 7 - 4 * 2 8 થશે. 7 - 8 એટલે એનો જવાબ આવશે -1, કારણ કે ચિહ્ન અલગ અલગ હોય તો કરવાની થઈ બાદબાકી, અને બાદબાકી કરીએ તો ચિહ્ન મોટી સંખ્યાનું મૂકવાનું હોય અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ તો માઈનસ થશે. એટલે જ્યારે તમે x ની કિંમત 4 મૂકો છો તો આપણને y ની કિંમત મળી -1. એટલે x ની કિંમત 0, y ની કિંમત 7. જ્યારે x ની કિંમત 4 લેશું તો y ની કિંમત મળશે -1, જે આ સમીકરણને આપણને ઉકેલ મળે છે. હવે એ જ રીતે આપણે બીજું એક સમીકરણ જોઈએ. x - 2y 4 સમીકરણ માટે 0 2 4 0 1 1 બિંદુઓ પૈકી કયા બિંદુઓ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો. આ સમીકરણની આપણને અંદર આપણને કીધું છે કે આ જે સમીકરણ છે એમાં આપણને 3 બિંદુ આપેલા છે અને એ બિંદુઓ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે.
ડાબી બાજુ છે x 2y, x 2y ડાબી બાજુ છે અને 4 જે છે તે જમણી બાજુ છે. હવે x 2y બિંદુ આપણે 0 2 જોવાનું છે. તો x ની જગ્યાએ આપણે 0 કિંમત મૂકીશું અને y ની જગ્યાએ કિંમત મૂકીશું 2. એટલે 0 4, 0 4 એટલે થશે -4. એટલે આ સમીકરણમાં આપણે x ની જગ્યાએ 0 અને y 2 મૂક્યા છે. તો એની જે ડાબી બાજુ છે આપણને ડાબી બાજુ મળી છે -4. હવે આપણે એની જમણી બાજુ જોઈએ. તો સમીકરણ 1 જે છે એની જમણી બાજુ આપણી પાસે છે 4. હવે આપણે જોઈ શકીએ કે ડાબી બાજુ -4 મળે છે અને જમણી બાજુ 4 મળે છે, જે બંને સરખી નથી. એટલે કે આપણે અહીંયા લખી શકીએ ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એનો અર્થ બિંદુ 0 2 જે છે એ આ સમીકરણનું સમાધાન કરતું નથી. એટલા માટે એનો ઉકેલ નથી. માટે બિંદુ 0 2 એ સમીકરણ 1 નો ઉકેલ નથી. એટલે આપણે કહી શકીએ કે ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ છે, તો બિંદુ 0 2 જે છે એ સમીકરણ 1 નો ઉકેલ નથી. હવે આપણે બિંદુ 4 0 માટે જોઈએ. તો બિંદુ 4 0 માટે આ જે બિંદુ 4 0 માટે છે એમાં પણ આની જેમ જ પહેલી કિંમત જે છે x 4 થશે અને y 0. સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 માં એની ડાબી બાજુ આપણને આપેલી છે x 2y. આ જે x 2y છે એની અંદર આપણે x 4 અને y 0 મૂકીશું. તો x 4 અને y ની જગ્યાએ 0 મૂકીશું. તો 4 2 * 0 થશે 0, એટલે કિંમત મળી 4. એટલે ડાબી બાજુની કિંમત મળી છે આપણને અહીંયા 4. અને એ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 ની જમણી બાજુ પણ 4 જ છે. એટલે ડાબી બાજુમાં 4 0 મૂકતા આપણને 4 મળ્યા છે. એની જમણી બાજુ પણ 4 જ છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થઈ ગઈ. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય એનો અર્થ એ થશે કે જે બિંદુ આપેલું છે આપણને 4 0 એ બિંદુ 4 0 સમીકરણ 1 નો ઉકેલ છે, આવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે બિંદુ 1 1 માટે જોઈએ. તો બિંદુ 1 1 માટે બિંદુ 1 1 માટે x ની કિંમત પણ 1 થશે અને y ની કિંમત પણ 1 થશે. x ની કિંમત જે પહેલા આવે અને ત્યાર પછી આવશે y ની કિંમત. હવે આમાં પણ સમીકરણ 1 માટે જોઈએ. તો સમીકરણ 1 માટે એની જે ડાબી બાજુ છે એ ડાબી બાજુ આપણને આપેલી છે x 2y. એની અંદર x ની કિંમત અને y ની કિંમત 1 1 મૂકવાની છે, એ આપણે મૂકી દઈએ. ડાબી બાજુ મળી 1 - 2. 1 - 2 એટલે થશે -1. એટલે ડાબી બાજુની કિંમત મળી છે આપણને -1. સમીકરણ 1 ડાબી બાજુ -1 મળી. જમણી બાજુ આપણી પાસે 4 છે, એટલે જમણી બાજુ = 4. હવે ડાબી બાજુ -1 મળી છે, જમણી બાજુ 4 મળી છે, એટલે બંને અલગ અલગ છે. એનો અર્થ આપણે એવું લખી શકીએ કે માટે ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. એનો અર્થ આ જે બિંદુ 1 1 છે માટે બિંદુ 1 1 એ સમીકરણ 1 નો ઉકેલ નથી. એટલે આ રીતે આપણે કહી શકીએ કે કયું બિંદુ કયા સમીકરણનો ઉકેલ છે કે નહીં એ ચેક કરવા માટે x અને y ની કિંમત બિંદુઓ પરથી લઈ લઈશું અને પછી એની ડાબી બાજુ અને જમણી બાજુમાં કિંમત મૂકીને ચેક કરશું તો આપણે ખબર પડી જશે કે એ સમીકરણમાં જે કંઈ પણ બિંદુ આપેલો છે એ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે આપણે આ રીતે ચકાસી શકીશું. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલની રીત જોઈ. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ જોઈશું. દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 ના ઉકેલ એ યામ સમતલના બિંદુઓ છે. એટલે x અને y
અનંત હોય છે, આપણને એના ઘણા બધા અનંત ઉકેલો મેળવી શકાય છે. દ્વિતીય સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા જ હોય છે. સુરેખ સમીકરણ હોય એટલે એનો આલેખ હંમેશા રેખા હોય, તો દ્વિતીય સુરેખ સમીકરણનો આલેખ પણ હંમેશા રેખા જ હશે. એક ઘાત બહુપદીય સમીકરણ ax + by + c = 0 એ સુરેખ સમીકરણ છે અને તેનું ભૌમિતિક નિરૂપણ રેખા છે. આ જે સમીકરણ છે એ સુરેખ છે કારણ કે x અને y ચલ છે એ બંને ચલના ઘાત એક જ છે, એટલે એનું ભૌમિતિક નિરૂપણ એટલે કે આલેખપત્ર પર આપણે જ્યારે એનું ભૌમિતિક નિરૂપણ બતાવીએ તો એ પણ આપણને રેખા જ મળશે. આ રીતે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જો બિંદુ 3 4 સમીકરણ 3y = x + 7 ના આલેખ પરનું બિંદુ હોય તો એની કિંમત શોધો. એટલે આ જે બિંદુ 3 4 છે એ સમીકરણ 3y = x નો જે આલેખ છે એના ઉપર જ આવે. એનો આલેખ એટલે શું હશે? રેખા હશે, અને એ રેખા પરનું જ બિંદુ 3 4 છે. એટલે જો બિંદુ જે છે એ 3 4 આ જે સમીકરણ આપેલું છે સમીકરણ 3y = ax + 7 ના આલેખ પરનું એક બિંદુ હોય તો જો બિંદુ 3y = x + 7 ના આલેખ પરનું જ બિંદુ હોય તો એનું સમાધાન કરે એટલે કે xy = 3 4 તમે લઈ શકો. એટલે અહીંયા x = 3 y = 4 એટલે આ x ની કિંમત 3 અને y ની કિંમત 4 આપણે લઈ શકીએ છીએ. જેમાં 3y = ax + 7 જેમાં આપણે કિંમત મૂકીએ 3 y ની કિંમત આપણી પાસે છે 4 = a x ની કિંમત છે 3 + 7 4 * 3 એટલે થશે 12 12 = 3a + 7. હવે આની અંદર આપણે a ની કિંમત શોધવાની છે. a ની કિંમત શોધવાની હોય તો એને આપણે સૂત્રનો કરતા બનાવવો પડે. તો 12 - 7 આ જે +7 જે છે 3a ની સાથે સરવાળો થયો છે, આ બાજુ લગાવી એટલે બાદબાકી થઈ જશે 3a. 12 - 7 એટલે થશે 5 = 3a. a ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે 5/3 = a. માટે અહીં a ની કિંમત આપણને મળી છે 5/3, જે આપણે અહીંયા a ની કિંમત શોધવાની હતી તે. એટલે બિંદુ 3 4 એટલે કોઈપણ બિંદુ જ્યારે કોઈપણ સમીકરણનું સમાધાન કરતું હોય અથવા તેના આલેખ પરનું બિંદુ હોય તો આપણે જે છે x અને y ની કિંમત આ લઈ શકીએ. જેવી રીતે આ xy = 3 4 x = 3 y = 4 આ રીતે બિંદુ મૂકીને કોઈપણ અચળ જે a આપેલો હોય, b આપેલો હોય, c આપેલો હોય તો એની કોઈપણ કિંમત જે હોય એ આપણે આ રીતે સમાધાન કરીને મેળવી શકીએ છીએ અને સમીકરણનું ઉકેલ થઈ શકે છે. અને કોઈપણ ચલ અચળ જે પણ કિંમત શોધવા આવેલી હોય એ આ રીતે આપણે કિંમત શોધી શકીએ છીએ. હવે આપણે આલેખના માટે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે ₹100 નો ફાળો આપ્યો છે. આ માહિતી આધારિત દ્વિતીય સુરેખ સમીકરણ લખો અને આ સમીકરણ આધારિત આલેખ દોરો. આ સમીકરણ આ જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે યામિની અને ફાતિમા બંને જણાએ ₹100 નો ફંડ આપેલો છે, જેના માટે
દ્વિચલ સુરેખ સમીકરણ મેળવીએ. યામિનીનો ફાળો વત્તા ફાતિમાનો ફાળો બરાબર ₹100. એટલે આ જે સમીકરણ નંબર 1 છે એ આપણને યામિની અને ફાતિમાએ ₹100 આપ્યા છે ફાળા માટે, એના ઉપરથી આપણને એક સમીકરણ મળી જાય છે. હવે આ જે સમીકરણ છે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ મળી ગયું છે, જેની અંદર x અને y બંને ચલ છે =100 x + y =100. આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ મળી ગયું છે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવવાનું હતું એ અહીંયા મળી જાય છે. હવે આપણે જે આ સમીકરણ આધારિત આલેખ દોરવાનો છે. આલેખ દોરવો હોય તો સૌપ્રથમ એને આપણે બિંદુઓ મેળવવા પડે, એટલે કે ઉકેલ મેળવવા પડે. અને દ્વિચલ સુરેખ સમીકરણના આપણને અનેક ઉકેલ મળી શકે છે. ધારો કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણને આલેખ દોરવા માટે સમીકરણ 1 નો ઉકેલ મેળવીએ. અને એ ઉકેલ મેળવવા માટે ધારો કે આપણે એવું વિચારીએ કે x અને y એની જે કિંમતો છે એના માટે આપણે બિંદુઓ શોધવા માટે આપણે પહેલા x અને y શોધી લઈએ. ધારો કે આપણી પાસે x + y = 100. આ જે સમીકરણ છે એની અંદર આપણે જો x = 0 લઈએ, એટલે કે આ સમીકરણની અંદર x = 0 મૂકીએ એટલે x ની કિંમત થશે અહીંયા 0. એ સમયે આપણને y ની કિંમત મળશે 0 + y = 100. એટલે આપણને y બરાબર મળશે 100. એટલે x અક્ષ પરનું 0 અને y અક્ષ પરનું 100 એ જે બિંદુ મળશે તે આપણું એક બિંદુ થઈ જશે, જેને આપણે આલેખમાં નિરૂપવાનું છે. ત્યાર પછી એ જે આલેખમાં નિરૂપણ કરવાનું છે આ એનું સૌપ્રથમ બિંદુ મળી જાય છે. ત્યાર પછી ધારો કે આપણે વિચારીએ કે x બરાબર આપણે 50 લઈએ. x બરાબર 50 લઈએ, આ સમીકરણમાં કિંમત મૂકે તો 50 + y બરાબર 100. તો y બરાબર મળશે આપણને 100 - 50 = 50. એટલે જ્યારે x ની કિંમત આપણે 50 મૂકીએ છીએ એ સમયે આપણને y ની કિંમત પણ 50 મળે છે. તો આ x બરાબર 50 અને y બરાબર 50 એટલે આપણને બીજું બિંદુ મળી જાય છે. ત્યાર પછી ત્રીજું બિંદુ મેળવીએ. જો આપણે x બરાબર 100 લઈએ તો સમીકરણ 1 માં કિંમત મૂકતા 100 + y બરાબર 100 માટે y બરાબર 100 - 100 બરાબર 0. એટલે જ્યારે આપણે x ની કિંમત 100 મૂકીએ છીએ ત્યારે y ની કિંમત આપણને 0 મળે છે. એટલે અહીંયા આપણને આલેખમાં નિરૂપણ કરવા માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ પરથી 3 બિંદુઓ મળ્યા છે, જે બિંદુઓ છે 0 100 50 50 અને 100 0. આ જે બિંદુઓ મળ્યા છે એ બિંદુઓનું આપણે હવે આલેખમાં નિરૂપણ કરવાનું છે. આ જે બિંદુ છે એનું આપણે આલેખમાં નિરૂપણ કરીશું. એટલે આના ઉપરથી આપણને આ સમીકરણ આધારિત જે આલેખ દોરવાનો છે એ આલેખ મળશે. આના ઉપરથી આ 0 100 50 50 અને 100 0 આ જે બિંદુઓ છે એને હવે આપણે આલેખ પર દોરીશું અને એના આધારે જે આલેખ મળશે એ જોશું. અને આપણને ખ્યાલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે તો એનો આલેખ હંમેશા રેખા જ મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે યામિની અને ફાતિમાએ આપેલો ફાળો છે એના ઉપરથી જે એક્ઝામ્પલ ગણીને આપણે x અને y ની કિંમત મેળવી છે. હવે એનું આપણે આલેખમાં નિરૂપણ જોઈએ તો અહીંયા x અક્ષ આ y અક્ષ છે અને પ્રમાણમાં બંને અક્ષ પર x સેમી બરાબર ₹10. એટલે અહીંયા 10 થી 100 સુધીનું અહીંયા y અક્ષ પરમાં 10 થી 100 સુધીનું આ રીતે આપણે બિંદુઓ લઈ લીધા છે. હવે જે x અને y પર બિંદુઓ લીધા એમાં જ્યારે x ની કિંમત 100 લઈશું ત્યારે આપણે y 0 મળશે, જ્યારે x ની કિંમત 50 લઈશું ત્યારે y 50 મળશે, જ્યારે x ની કિંમત 0 લઈશું ત્યારે y 100 મળશે. આ રીતે આપણને જે 3 બિંદુઓ મળ્યા હતા xy પરથી, હવે એ 3 બિંદુઓને આપણે અહીંયા આલેખ પત્ર પર દર્શાવ્યા છે ને ત્રણે 3 બિંદુઓને જોઈન્ટ કરવાથી આપણને રેખા મળે છે. આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ
સમીકરણ હતું x y બરાબર 100. એટલે આ જે આપણું સમીકરણ છે x y બરાબર 100 એના આપણને આ દ્વિચર સુરેખ સમીકરણનો આલેખ રેખા મળી ગયો છે અને જે ત્રણ બિંદુઓ દર્શાવવાના હતા એ બિંદુ આપણને અહીંયા મળી જાય છે. x અક્ષ પર આપણે યામિનીનો ફાળો લીધો છે અને y અક્ષ પર આપણે ફાતિમાનો ફાળો લીધો છે. આ જે યામિની અને ફાતિમાનો ફાળો છે એ આપણે બદલી પણ શકીએ છીએ. અહીંયા ફાતિમાનો ફાળો છે એની જગ્યાએ યામિનીનો ફાળો પણ લઈ શકીએ છીએ અને અહીંયા યામિનીનો ફાળો છે એની જગ્યાએ ફાતિમાનો ફાળો પણ લઈ શકીએ છીએ. પણ આપણે જ્યારે શરૂઆત કરી એ સમયે આપણે ફાતિમાનો ફાળો ₹x લીધો હતો એટલા માટે એને x અક્ષ પર દર્શાવ્યું છે અને યામિનીનો ફાળો ₹y લીધો હતો એટલા માટે એને y અક્ષ પર દર્શાવ્યું છે. એટલે આ રીતે આપણે જે દ્વિચર સુરેખ સમીકરણ છે એના બિંદુઓ મેળવીને આ રીતે આલેખ પર નિરૂપણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે x અક્ષ અને y અક્ષને સમાંતર રેખાઓના સમીકરણ જોઈએ. એટલે કે x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય એવી રેખાના જે સમીકરણો છે એ આપણે જોઈશું. અહીં x બરાબર 0 એ y અક્ષનું સમીકરણ છે. એટલે કે x ની કિંમત જ્યારે 0 થશે એ આપણને y અક્ષનું સમીકરણ મળશે અને y 0 એટલે કે y ની કિંમત 0 થશે ત્યારે x અક્ષનું સમીકરણ મળશે. જ્યારે x અક્ષ 0 હોય ત્યારે y અક્ષનું સમીકરણ મળશે. જ્યારે y અક્ષ 0 હોય ત્યારે આપણને x અક્ષનું સમીકરણ મળશે. x a નો આલેખ x a પરંતુ અહીંયા a જે છે એ a ≠ 0 એટલે કે એની શરત છે કે એ 0 નહીં હોવો જોઈએ. જો 0 થઈ જાય એટલે કે x 0 થાય તો આપણને y અક્ષનું સમીકરણ મળી જશે. પણ જ્યારે x a એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આપણને અહીંયા a ની જગ્યાએ મળશે તો એનો આલેખ જે છે તે y અક્ષને સમાંતર રેખા છે. એટલે કે જ્યારે x ની કોઈ પણ કિંમત શૂન્ય સિવાયની કિંમત મૂકશું ત્યારે આપણને એનો જે આલેખ મળશે એ y અક્ષને સમાંતર રેખા મળશે. જ્યારે y એનો આલેખ એટલે કે જ્યારે y 0 લઈએ તો x અક્ષનું સમીકરણ મળે પણ 0 સિવાયની સંખ્યા એટલે કે a જે છે એ શૂન્ય નથી. એના સિવાયને આપણે અહીંયા એની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશું તો એનો જે આલેખ આપણને મળવાનો છે એ આલેખ x અક્ષને સમાંતર રેખા મળશે. જોઈએ નેક્સ્ટ y mx દ્વારા મળતા સમીકરણની રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એટલે કે જ્યારે y mx પ્રકારનું સમીકરણ એટલે કે અહીંયા જે m છે એ m ની જગ્યાએ કોઈ પણ અચળ કિંમત આવશે. એટલે y mx y m 1 લઈએ તો y x થશે, 2 લઈએ તો y 2x થશે, -2 લઈએ તો y -2x થશે. એટલે જ્યારે આ પ્રકારનું સમીકરણ મળે આ પ્રકારના સમીકરણની જે રેખા મળશે એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી જોવા મળશે. એટલે x 0 હોય તો આપણને y અક્ષનું સમીકરણ મળશે. જ્યારે y 0 હોય તો x અક્ષનું સમીકરણ મળશે. કારણ કે એની અંદર એ ચલ શૂન્ય થઈ જવાનો છે એટલે જે બીજો ચલ હશે એનું સમીકરણ મળવાનું. x a નો આલેખ x ની જગ્યાએ આપણને કોઈ કિંમત મળશે. x શૂન્ય સિવાયની કિંમત એનો આલેખ જે છે હંમેશા y અક્ષને સમાંતર હશે. જ્યારે y a ≠ 0 શૂન્ય સિવાયની કોઈ પણ કિંમત આપણને y મળશે તો એનો આલેખ જે છે તે x અક્ષને સમાંતર રહેશે. એટલે આ રીતે આપણને રેખા મળે છે કે જે અહીંયા y અક્ષ સમાંતર થશે અને અહીંયા x અક્ષને સમાંતર થશે. x a નો આલેખ હોય તો y અક્ષને, y a નો હોય તો x અક્ષને સમાંતર રેખા. y mx એટલે y mx દ્વારા આપણને અહીંયા m ની કોઈ પણ અચળ કિંમત મળશે અને એ જે મળશે કિંમત એના દ્વારા આપણે x અને y ની કિંમતો લઈ સમીકરણ બનાવીને જ્યારે કિંમત મૂકી આલેખમાં તો એ આલેખમાં હંમેશા આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જોવા મળશે. હવે એક ઉદાહરણ જોઈએ. એક એક્ઝામ્પલ છે કે સમીકરણ y 3 નું આપણને એક સમીકરણ આપેલું છે y 3 એનું એક ચલમાં બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો. એટલે આપણે એક ચલમાં પણ દર્શાવવાનું છે અને બે ચલમાં પણ એનું ભૌમિતિક નિરૂપણ જે છે એ દર્શાવવાનું છે. સૌપ્રથમ આપણે એક ચલની વાત કરીએ. એટલે સમીકરણ આપણને y 3 જે આપેલું છે એને એક ચલના સમીકરણ તરીકે દર્શાવવાનું હોય તો આપણે સીધું y 3 લઈ શકીએ. કારણ કે આ
એની અંદર બીજો કોઈ ચલ છે નહીં તો આપણે એને એક ચલ સ્વરૂપે દર્શાવી શકીએ અને એનો આલેખ જે છે એ સંખ્યા રેખા પર આપણને બિંદુ સ્વરૂપે હોય જે નીચે દર્શાવેલ છે એટલે કે સંખ્યા રેખા પર જે આપણે 0 1 2 3 4 5 6 7 8 આ બાજુ અનંત સુધી દર્શાવી શકીએ 0 આ બાજુ -1 -2 -2 -4 0 ની જમણી બાજુ પ્લસ સંખ્યા હશે 0 ની ડાબી બાજુ માઈનસ સંખ્યા હશે y 3 કીધું છે એટલે કે +3 એટલે જે પોઈન્ટ છે આપણને અહીંયા પોઈન્ટ મળશે અને આ જે છે તે y 3 એટલે આપણે એક ચલમાં જે ભૂમિતિક નિરૂપણ દર્શાવવાનું હતું આ સમીકરણનું તે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ એ જ રીતે હવે આપણે y 3 નું બે ચલમાં જોઈએ તો y 3 ને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવવું બે ચલ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ જેની ઘાત એક જ છે એટલે 0x 0y તો 0x y 3 આ જે y 3 છે એની અંદર આપણે 0 x લખી દઈએ એટલે કે આ બંને ચલ બે ચલ વાળું સમીકરણ થઈ જશે અહીંયા 0 x છે એટલે આ પદની તો કિંમત નથી એટલે 0 x y 3 એટલે આ 0 x લખીએ છીએ એટલે 0 ની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય એ હંમેશા 0 કરવાનો છે પણ આપણે જ્યારે એને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાનું હોય ત્યારે આપણે એને આ રીતે લખવું પડે કે 0 x y 3 એટલે આ y 3 ને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે અહીંયા દર્શાવી દીધું છે અહીં x ની કોઈપણ કિંમત માટે આલેખ દર્શાવવાનો હોય એટલે x અને y ની દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે બે ચલ બંને ચલની કિંમતો જોઈએ આપણને અને એના માટે અહીંયા આપણે જોઈશું કે x ની કોઈપણ કિંમત લઈએ 0 ની સાથે ગુણાકાર થવાનો છે એટલે આ કિંમતો બધી 0 થઈ જવાની છે અંતે આપણને y 3 જ મળવાનું છે એટલે કે x ની કોઈપણ કિંમત લઈશું તો એનો જવાબ y 3 જ મળવાનો છે x ની કિંમત બદલાતી રહેશે ગમે તે કિંમત લેશું તો પણ y 3 જ મળશે એટલે આપણે આવી રીતે કોઈપણ પોઈન્ટ લઈ શકીએ જ્યાં x ની કિંમત 0 લઈએ તો પણ 3 મળશે 2 મૂકીએ તો પણ 3 મળશે અને 4 મૂકીએ તો પણ 3 મળશે આની જગ્યાએ બીજી કોઈપણ કિંમત લઈશું x ની જગ્યાએ તો પણ આપણને y ની કિંમત તો 3 જ મળવાની છે એટલે y ની કિંમત બદલાવાની નથી કારણ કે સમીકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ એટલે આપણે આ ત્રણ બિંદુઓ લઈ લીધા છે સમીકરણના ત્રણ ઉકેલ તરીકે આપણે આ સહેલાઈથી લખી શકીએ છીએ બતાવી શકીએ છીએ હવે આપણે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવ્યું y 3 પરથી 0x y 3 અને એને આપણે ત્રણ બિંદુ લઈ લીધા છે આ ત્રણ બિંદુનું હવે આપણે જે રીતે એક ચલમાં સંખ્યા રેખા પર દર્શાવી શકાય એ રીતે દ્વિચલમાં આપણે એને આલેખમાં બતાવીશું અને એનું ભૌમિતિક નિરૂપણ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે જે y 3 નો દ્વિચલ સુરેખ સમીકરણમાં જે આલેખ જોવાનો હતો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે 0x y 3 એની જે આપણને રેખા મળે એ આ રીતની મળશે આપણે જોયું હતું કે y 3 એટલે કે અહીંયા આપણે x 0x y 3 માં આપણે x ની કોઈ પણ કિંમત લેશું તો y ની કિંમત તો 3 જ મળવાની છે એટલે આપણે ત્રણ કિંમતો આપણે માટે સહેલાઈ માટે લઈ લીધી કે જ્યારે x ની કિંમત 0 લેશું તો y ની 3 મળશે એટલે આપણને આ પોઈન્ટ મળે છે જ્યારે x ની કિંમત 2 લેશું તો y ની 3 મળશે એટલે આ કિંમત અહીંયા પોઈન્ટ મળશે જ્યારે x ની કિંમત 4 લેશું y ની કિંમત 3 મળશે એટલે આ પોઈન્ટ મળશે એટલે x અક્ષ આ જે x અક્ષ છે y અક્ષ પર છે એના ઉપર આપણે કિંમતો લઈ લીધી છે અને આ કિંમતો ઉપરથી આપણને આ ત્રણ પોઈન્ટ મળ્યા છે અને એના ઉપર આપણે આ જે y 3 નો આલેખ આપણે આ ત્રણ બિંદુઓને જોઈન્ટ કરીને મેળવી શકીએ છીએ અને આ જે આલેખ મળે એ આપણને રેખા મળ્યો છે x ની કિંમત આપણે 0 લીધી તો પણ આપણને y ની કિંમત 3 જ મળી છે x ની કિંમત 2 લઈએ y ની કિંમત 3 મળે છે x ની કિંમત 4 લઈએ y ની કિંમત 3 મળે છે એટલે કે અહીંયા આપણને y 3 નો જે આલેખ છે એ આ રીતે મળે છે જે આપણે આગળ વાત કરી એ રીતે કે જ્યારે કોઈ પણ y a નો આલેખ જે છે તે હંમેશા x અક્ષને સમાંતર મળવાનો
ભૌમિતિક કરવાનું હતું એ ભૌમિતિક નિરૂપણ આપણે